બનાસકાંઠાના ધાનેરામાં આવેલા મધુસૂદન વિલામાં ઘરેલું ગેસ લીકેજ થતા ભડકેલી આગની ઘટનામાં 2 લોકો ગંભીર દાઝી ગયા છે। બનાસકાંઠાના ધાનેરા શહેરી વિસ્તારમાં આજે મોટી હોનારત બનતા અટકી ગઈ છે। ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલ મધુસૂદન વિલામાં ઘરેલું ગેસ રૂમમાં ફેલાઈ જતા આગ લાગી જતા આખું મકાન ફાટી ગયું હતું। દરેક પરિવાર માટે આ લાલ બત્તી સમાન ઘટના છે। દરેક ઘર મકાન સહિત વાણિજ્ય એકમોમાં ઘરેલું ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ ગેસ જો લીકેજ હોય તો એ એક મોતનું કારણ પણ બની શકે છે। આવો જ બનાવ આજે સવારે ધાનેરાની મધુસૂદન સોસાયટીમાં બન્યો હતો। એક ઓરડીમાં મજૂરો રહેતા હતા। એ ઓરડીમાં આજે સવારે ભારે ધમાકા સાથે આગ લાગી હતી। આ બનાવના પગલે ઓરડીમાં રહેતા 2 ઈસમો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા। આ ઘટનામાં પાકા મકાન રૂમની ચારે બાજુ તિરાડો આવી ગઈ છે। આ પાકી રૂમમાં 2 શ્રમિકો રહેતા હતા। જો કે ઘરેલું ગેસ ચાલુ રહી જતા કે પછી પાઇપ લીકેજ થતા ગેસ રૂમમાં ફેલાઈ ગયો હતો અને સવારે અચાનક રૂમમાં ધડાકા સાથે આગ લાગી હતી, જેમાં 2 શ્રમિકો દાઝી જતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા। આ મામલે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે। આ ઘટના દરેક પરિવાર માટે સાવધાની રાખવાની શીખ આપી જાય છે।